મારું બેટું કઈ આઢે ખાવાનું બનાવી દઉં જોરદાર મજા આવી ગઈ હું કોઈ શાક બનાવી હતી એક નંબર મસાલા નાખી મજા આવી ગઈ ખાવાની હું આ મારા આઢું ને શીખા છે એટલી વાર થાય ખાતર અરે આઢું અરે હેડો કે યાર આયા હેડો યાર હું કરો તમે ઘરમાં યાર એટલે તમારે તો ખાઈને ઊભું થઈ જવાનું હતું તાન અને મારે બધું વાળા કરવાનું હતું યાર હું વાહન તો બે હોય તાણ મહેમાન ગતિ આવ્યો યાર ના વાહન તો હવે તો ગા છે હવારે ગવાનો આતને ગાશો અત્યારે મેલ દીધું બધું સારું કરી મેલ દીધું તાન તાણ અહીંયા તમારે ખાતે કેટલી વાર થાય યાર ખાતે તમારે શું હોય ખબર હા. મોઢા મેલો ને એવું તમે ઉતાર દો ઘર ચાવતા બાવતા ને માં તો ચાબા જો ધીમે ધીમે યાર ના યાર હવે તો ખાતા તો વાર ના થાય આપણને એટલે હોય યાર તમારે યાર મોઢું મોટું નહીં આટલું લઈને બેઠા ને 5 મિનિટ થાય બોલો ખાતા એ મને ખબર હે. તાણ પેલી વખત લગ્નમાં આવ્યો દાળ આપણું કાઢી હતી મને ખબર ચોકણ યાર આપણે નતા આપ્યા શંભુ છોકરાને પહેણાયો ઓ પેલા તે ત્યાં બધા વિચાર નતા કરતા બાજુમાં અલે એ તો ખાવામાં થોડી શરમ રાખવાની હોય તાન યાર એ તો થોડું આમ ભોન ભૂના ભૂલી જવાય પેટ પાડકું ધન પાડકું તું પેટ તો પાડકું નતું કોઈ એટલે ખાવા જોતું હોય તો ખાવાનું કે યાર પણ એટલી બધી યાર ના ખાવાનું હોય યાર તાણ લેવડો ગમમાં નહીં જવું અત્યારે એવું લેવા ઠંડુ કરવા ઠંડુ કોઈ પવન આવે યાર જોરદાર આ લેપડાનો એ તો હોય આવો ગમન આવતો હોય ગમમાં આવે યાર ચમ ના આવે આમ તો વાત ખુલ્લું વાતાવરણમાં વધારે આવે યાર હા ઓય આવો તો ગમત કેવો હશે આવતો છે અને ચોમાનું કઈ વાતાવરણ કરી જોજો ખાલી તમે હા વાતાવરણ તો સારું કર્યું લેવડો જઈએ જવું પડશે ઓટો મારીને આવીએ યાર એટલે એવડા ખાધેલું પછી જઈ આવો હેડો એમ. ગુડ બહુ ગુડ પીટ લેતો. ચલો જલ્દી યાર મોડું થાય હા આવ્યો લે ખાવાનું પછી ભટ લઈને હમ? એ તો આપણે મોટો માઈનો તો ગયા ગમમાં જવાનું એ તો ગમમાં છે હા મારો બેટો આઢું હા આ તો જગ્યા પડતા નથી યાર હા આ જગ્યા અલ્યા આ જગ્યા તો પડતર નથી તાન પડતર હતી ત્યાં હતી આ તો પેલા ગટુભા નહીં ઓ અલે એઓને લઈ લીધી શું વાત કરો યાર તાર ઓય આવો જો યો ને લીધી આ વંડો ને બંડો જોવો ખાલી ના હોય એટલે અને અંદર તો કોમ ચાલુ થઈ ગયું અને હોલે ખિલાડી જો. બિલાડી જેટલી જાડી હે આટલી જાડી ખિલાડી હે તાણ જોજો તમે ટોગાનું હાડકું નહીં એટલી જ જાડી સિલાડી તાણ યાર જેટલી બધી ખિલાડી ઉતારી હે યાર તાણ આ ખાડા જેટલા ઊંડા કરે હે આ માટી માટી બધું પૂરણ કરાવ્યું ખાસું બધું કામ કરાવ્યું સામાન કેટલાનો ઉતરાય ચેલાનો કેટલાનો એટલે ના પૂછો વાત ચમ 1.5 કરોડ નો તો સામાન ઉતરાવ્યો છે હું વાત કરો યાર 1.5 કરોડ નું તાણ હા 1.5 કરોડ તો જોયા નહીં તું લાખે પૂરા જોયા નહીં મેં તો યાર એમાં તમને ખબર નહીં પડે કે 1.5 કરોડ નું ઉતરાયું એટલે તમારા આઢું અંગાત હતો ના હોય તાણ તમે તાન તમે 1.5 કરોડ કેવા મૂકો અને કોઈ વન તો ઓળખાણ સીવી એટલે એ દાડો તો પેલા સાહેબો નહીં આવતા ઓવા એવી જેવું કે મિલકતો આવી હતી મોટી મોટી ના હોય તાણ સૂટ બૂટ પહેરીને હું વાત કરો યાર આપડે તો સાહેબ કેવું પડે ના હોય તાણ પણ આ મથું નાખે હું તારું કઈ હમ? હું કઈ રે હું તો કાકો બાકો જ કહેવાનું એટલે એવું ના કહેવાય યાર તું મોટા માણસો ને મોન આલવું પડે એવું કોઈ ના તાણ. હોય. આપણે મોટા આવીએ એટલે આમાં તો યાર એકલા બાવળિયા ઉજ્યા હું આવ્યો તાણા તો એ યાર બધું સાફ કરાવી નાખ્યું જીસીબી બોલાવી દઉં હા. બધું સાફ કરાવી નાખ્યું વંડો ચોફેટ કરી નાખ્યો અને હવે ને ફાર્મ હાઉસ બનાવે ફાર્મ હાઉસ તાણ હું વાત કરો એટલે હારું બાઈક કે નતું યાર ઈયો જોડી તો હું નતું ચમ એ તો ને બીજો જે ના દેખાવ નહીં કરતા યાર એ વાત સાચી યાર આમ સાચું કહેજો ને એમ ભાઈ પૈસા તો લોટ છે ના હોય તાણ કેટલા ના ગણે વાત ગણે વેણાય નહીં એવું હા ના હોય પણ રહ્યા ને કોઈ દેખાવ નહીં કરતા યાર ગોડો એવું ઓવો દેખાવ તો ના જ કરાય કે યાર પૈસાનો દેખાવ કરાય ઓવો અને કે તમને તો આમ તો સામાન્ય મોણ લાગે સામાન્ય. પણ સામાન્ય નહીં વાત સાચી યાર આમ કોઈના તો પણ હાથ લોબો ના કરે મોણ આમ તો યાર ગરીબ લાગે યાર એ તો દેખાવ ના ગરીબ છે અંદરથી તો કોઈ ગરીબ નહીં એવા એવું ઓવો તો અમને ખબર અમે રોજ ફાઈન છીએ એટલે ના હોય તાણ. તમને ખબર હોય યાર તમે વહેલા ના એટલે હા અમને તો બધી ખબર હોય ને યાર હું તો મેં મને હું શું હોય કે રોજ રહેવા આવું યાર તમને ખબર હોય હા આ તો તમે આ એટલે આ તો કેવું પડી યાર તાણ એવું વાત છે. સાચી યાર અને આઠું એક વાત કહું હું અંદર ખાલી જુઓ હું જોઉં અંદર અંદર ના હોય હા અંદરનું તો હું જોઈ લઈએ ખાલી તું હવે તું જો હું અંદરનું ના યાર સવારે જોઈશું અલ્યા જોવાય ને એવું કર્યું અંદર તો ખાલી હું વાત કરો તાણ અલે સવારે હું શું જ નહીં યાર સવારે જોઈ લે બધું હું હા કશો હતો નહીં યાર હેડો સવારે હું સવારે જોજો તે સવારે તો જોઈ લેવો કમ્પ્લીટ યાર હું દેખાય તો હતા અંધારું અલે પર ઓય છે યાર નજરે પોકાતી નહીં કાળું મેચ દેખાય આપણે તમારા નજરની પોકેટ એટલે તો વંડો વાળ્યો તાણ યાર જોજી દેખાતી નહીં વંડો તાણ તાણ. બે વંડો પાવ ના હોય ઓ બે મકા વંડા હું વાત કરો તાણ હા ઘેર ને જવું યાર જાવ કમ જવો હા જોવા જવું હોય યાર ઈ. લેવાડો તા તાણ. ચાલો
હા મારા બેટા પેલા ચંદુએ હમી હોતનો ફોન કર્યો તો કે ફાર્મસી આવી અને જોઈ ગયો તો બધો સામાન આવી ગયો પણ ટાઈમ જ મળ્યો ને ઘેર કેટલો ટાઈમ પેલું એ તો ખૂબ હતું હવે ફાર્મ હાઉસે જાઉં અને ચંદુને જોતા આવું હું તો બરોબર જોવા જતો તું ચોકન જઈ હું તો ખેતરમાં જવું યાર ચમ ભૂંડ કાઢવા અત્યારે કપાવા આવ્યા 2 વીઘા એકલો જઈ વધ તાણી હું કોઈ અંગાત લઈ જાઉં કોઈનો એ આછી વાત હું એ જતો તો લેવા ફાર્મ હાઉસે શું કરો તો ચંદુએ માલ સામાન બધું મંગાવી દીધું કે આઈને જોઈ જજો હમી હોતનો ફોન કર્યો તો પણ મને હવે ટાઈમ મળે જવાનો એ તો જોઈ લેજો ને ચંદુ બંદુ ઉઠાઈ ના લે ના એમ તો વિશ્વાસ આવી ગયો ઉપર તો યાર ગમે તેવું તો ભાઈ ના ઉઠાવે તો ઈવન ચોકીદાર રાખે મન ના રખાય તો ના રખાય તું નેનો પડી જાય ચમને એનો પડું એ કોઈનાથી બીવાતો નહીં તું બધાથી બીવાય ખબર એટલે વિવાહ તો હોત નતો અત્યારે એકલો રાતે શીતળમાં ના હેડ્યો એટલે ખેતરમાં તો તું રોજ જાય એટલે જઈ જ ને અને એટલે ચંદુ ને ફાર્મ હાઉસ બરોબર અને તું તારા કોમમાં બરોબર એટલે ચિયોક રાતે આઈને ઉઠલાઈ જાય ને તો ખબર નહીં પડે હો રાખજો એટલે હો રાખવાથી રાખ્યો ને એટલે આખો દાડો પડી રહે મને ખબર રાત દાડો હું નેહરું ને ઈકણ તો કહેવાય નહીં પણ ખાટલામાં પડી જ રહ્યો હોય કશું હો રાખતો નહીં અત્યારે હું જાઉં છું કે છું હું જોઉં ઊંઘ્યો ને હું જોઈ રહ્યો આ રીતે જો મારે ખેતરમાં જવો કપાવ ઊંડ તોડ કે અરે હા આચવીને જજે ભાવ ચમ હા એમાં હું એટલે નેનો એટલે કહીએ તો તમે જો મારો કા જવું પડે હું તો ફાર્મ હાઉસ ના છું તો તાનું ને એનો તારા બાપાને જોડે આવે એમાં મને કહી તું ગાડી મને તો ફાર્મ હાઉસ છે અલ્યા ઘટુભાઈ મારું ઓળખ્યો જો આ ને એ કહી ના કે હું આવું કરું આ સિલાઈ બિલાઈ હોની પડી છે ખબર નહીં હું તો ચોકી રહ્યો પણ એમને તો આવું જોવે આ સિમેન્ટ ઠેરી બી એમને કોક લઈ જાય મને નોવામાં આવે ખબર હે હવે મને તો ખાટલો ટાઈમ બેહવા દેજો હોય થાચું હું તો હાય આવે તો સારું એ રે આવશે તો ખરા જ કીધું તો હોય હું એમને સામાન તો બધો કાશું આવી ગયો ને ચંદુ કહેતો હતો તે હું આટલો બધો ને સામાન કાશું ઉતાર દીધો હવે બધું સારી રીતે કોમ એટલે તો સારું હોય બીજું તો કશું આપણે જોતું નહીં ચંદુ પછી કચી સારું જો અરે તે તો ખિલાડીઓ મેલી ઓ માલ એક નંબર મંગાવ્યો ચંદુએ જાડી ખિલાડીઓ બીમો હોવાળું દી જોવું જ ના પડે બધા છે ફાર્મ હાઉસ બનશે એટલે મજબૂત બનશે બાકી ચંદુ હવે ચી સાહેબ જો ચંદુ અંધારામાં કશું દેખાતું બત્તી ઘેરથી લાવે ને તો આ સારું હતું તો બત્તી લઈને ના ખિલાડી પકડ પેઈ જાય એવી હતી ચંદુ હા બોલો ગટુભા ચમ આ સાઈડ ઊંચો ગટુભાઈ બે હાથી તો યાર અરે પેલી સાઈડ ઊંચો હતા બધી ખિલાડીઓ પડી હતી હોય હા આ ખિલાડીઓ હોય પડી હતી બધી ખિલાડી પર એટલે કોઈ લઈ જશે લઈ જ જાય એક તાર કોણ લઈ જાય કેટલા મુખા ભાવની આવી ખબર હે એટલે હું કેટલા વર્ષથી ચોકી કરું તમને ખબર હે ખબર હે તો તમે ભાઈ આટલી વસ્તુ કોઈ નહીં જવા દીધી ને તમારી સિલાડી કોઈ હું જવા દઉં યાર જવા દે પેલી સાઈડ એકલી પડી રહી હું ની બધી ખિલાડીઓ આ તે કોણ લઈ જશે એમ નહીં આ સાઈડ આટલી ભાડીઓ પડી પેલી સાઈડ જો કેટલી બધી એ પડી સાઈડ તારું માર્યું આ સાઈડ તારું નહીં માર્યું તમારા સાઈડ આ સાઈડ ખાટલો લાવ્યો એવું વાહ બુદ્ધિથી થોડી દ્વારા મગજ યાર તમને હું બુદ્ધિ અલ્યા તું ફોન કર્યો ને હા પણ ટાઈમ ઘેર નતો કે તમે મારે તારું પડ્યું એટલે ઘેર બધું કોમ હતું એટલે હમણાં જવું પછી અંધારું થઈ ગયું પણ ખાઈને જ કોને હરવા દે ને એ તો સાચી વાત કાઢ્યા વગર તમે એકલો જ નહીં ના ખાતા વખત તો નહીં હવે કોમ બધું કમ્પ્લીટ ચાલે ને કોમ તો રેડી યાર દેખો કા આ સિલાડી હવે બીમ ભરાઈ ગયા બરોબર આ બીમ પડાઈ ગયા બધું ઓકે થઈ ગયું હવે આ સિલાડી વધી હવે તાબો ભરવાનો એમાં લેવા કોપીનમાં લેવાની બરોબર કોમ કોઈ સીધું ના કરે તો કહી દેજે એટલે ના, ના, સીધા એ એના complete પગાર કટિંગ હાજરબાજી કરી હું દે કમ્પ્લીટ હું યાર એનું બિચાર ગરમી આવી પડે મજૂરી કરતો એને મજૂરી બાજી નહીં મેળવાની યાર બાછી તો ના પેલે કોમ સીધું કરે તો કઈ યાર તો કોમ સીધું કરે કે આ ગરમી ચેવી પડે યાર ચોમાસું શિયાળો તો આપણે પેલું કરીએ અને તમે ચોકી સીધી કરો ને પા ચોકી હું તો કમ્પ્લીટ યાર તમને વિશ્વાસ ના આવે, હું તો હેડ લેજો ઘેર તો ના લે વિશ્વા આવે લે એમની રાશિ હશે તો તો તમે પછી તમે રાડ પાડ કરો કે આ ના કે તમે ચોકી કરવા સીધી નહીં કરતા રા નિપાડતો હું તાન તમારે તો જોવાના આવે શું જોવાના આવે તમે આ સામાન ચીટલા ચીલો મૂકો હોય એટલે બધો હોકી ને તમારે કરોડો કે 10 લાખ નું હોય તમે આટલી વસ્તુ જાય તો મારું ઉપર જો છોડી મેલજો બધું જો તમારા પર જવાબદારી હાવ જો આ સાઈડ જો માટી પડી માટી લઈ જાય તો કશું વાંધો નહીં આ કોઈ સાઈડ કશું બધું ના રહ્યું, લઈ જાય લે આ બધું રહ્યું ને નકરું હોનું કહેવાય અમારા માટે તો એટલે હોનું હમણાં અમારું એટલે તો ત્યાં કરોડોનું હોનું નહીં કહેવાય તમે તો 10,000 લઈને છૂટા થઈ જાય પગારમાં તો 15,000 કરવાનું આ મહિનેથી આ મહિને વિચારીએ તો ને કઈક શેઠ મને હાલ હા હોવા 12,000 તો હાલવાનું એ તો કીધું હું વિચારીને કહું હા વિચારીને કહું સાચું કહો હાવ 15 કરી આલજો તાન હવે તો હું ઘેર જાઉં હું કહું અંધાર થઈ ગયું પાણી પાણી મંગાવતા ને યાર માટલું ફૂટી ગયું ફોન નાખ્યો એટલી વારમાં તાણ યાર હવારે પેલા આ સિલાઈ કટકો પડે તો ઉપર તે ફૂટી ગયો હમણાં જ નવું લાઈને આલ્યું એટલે એના કદી કહું ફીજર લાવી દો હોય એટલે ભાઈ ફીઝર લવાઈ લે શું થાય એટલે જપીને કે બે હા નહીં સાપડું બનાવી દઉં તો હું હોય હા હોવા એટલે સાપડું ત્યાં ઘડી કણ હા એટલે સાપડું બનાવી દઉં એટલે ફીચર માં મેલ દો
ફીજર તા ઘેર ફીજર હતી હોય ફીજર મારા આપો ઘેર તો માટલું તો સહી યાર. માટલું ફીજર તો નહીં તા ઘેર ના, ના. તો મિનરલ વોટરના બાટલા મંગાવો તમે વધારે ચમ? થવા પોચ મંગાવી દે અને લાખો દારૂ ચાલે. તે હું ઘેર જાઉં તને હેડો કાળું મોકલો પાણી લે તાન. ચમ પાણી નહીં યાર તાન. 2 બાટલા મોકલો તું પાણી. એ જબ્બર કઈ બધા ઊંઘ બગાર આવી યાર પેલા કહેતો નહીં ફોનમાં એવું ખબર નથી મને યાર ભૂલી ગયો તો. આ હેડો બાટલો મંગાવું આ તા તમે મંગાવો હું ઊંઘું છું. હાલ તો માટલાનો ઓર્ડર કરી દઈશું આપણે હા હેડો અને કાલના માટલા. રાતમાં કાં તો કોઈ લઈને ફીજર આવે. લાવી દેશું. હા? ફીજ લાવી દી. અને આમ થઈ જાય એવો ને રસ્તો કમ્પ્લીટ જાય એવું હોય તો ગોતે ખિલાડી વચમાં ન રહેવી છે. જો જાવ તાન. આ જો શું છે મને તો ઊંઘવા દે. એ પાણી લાવ લેતા આવજો કાળું કે હજુ પા હા હા લઈને છોકરો હુકાય મારતું. ઊંઘવા દે મને તો કાળું હતો ઘડી. હા હા મારું બેટું આઢું હા. કોઈ ગામનો માહોલ હતો યાર. માહોલ તો જબરદસ્ત હતો ને યાર. તાણા બહુ ખતરનાક હોય યાર. એક નંબર માહોલ હતો. કોઈ ઠંડો ઠંડો પવન આવે. વાતાવરણ હતા એ સોમા જેવું થયું ને તમો ફરવાની મજા આવતી હતી. ફરવા વાયરી હતી એને કારણે યાર. અને પાછા બાજુમાં યાર તળાવ હતું. ઠંડો એમ પવન આવતો હતો. વાત કરો સાચું. પાણી હોય એટલે ઠંડુ પવન આવે પાછો. તળાવ તો પાછું આખું ભરેલું. હા એ વાત સાચી. તાણ ડૂમચી મારી હોય તો ડૂબાઈ જઈએ લે. એટલું ઊંડું. તાણ હું વાત કરો ચારમાં થોડું તળાવો. તાણ હું છે હવે મોડું થયું અને હું જઈએ હવે શાંતિ. ઊંઘવાનું તો ઊંઘે ના વાયરી છે ફંડે ઊંઘાઈ જાય. તરત જ યાર હું કોઈ માદોડી પડ્યા ને ઊંઝ્યા નહીં. સાચી વાત. શું કેવું? આઢું હા હું કહેતો તો શું? ભોળા બોળા પહેણાવો ને હા તો પૈસા લેવા તામાં કા આવતા નહીં હો. એટલે યાર આ તો તમે કીધું ને પેલા ગટુબાનું ઓહો. એટલે એમાં કા આવતા નહીં યાર. અરે હું કહું આઠું તમને એમાં ભાગ આલ્યો છે હલો એ જમીનનો એટલે માજ્યો તો તે ના આલ્યો ઈને. ચમ ના આલ્યો? હું કહું ચોક મારા હાલે તો 2 વીઘા કોક આડા ના થઈ યાર. એ વાત પણ સાચી. ના લઈ આપણો હક કેવું બને લે. એ તો હક ના બનાવી ગયા. તાર એ તો આપણા બાનું હતું. વાત સાચી છે. તાણ તમારે બાય હું પૂંચી ખાવા રાખ્યું તાન કશું નહીં. તાણ રાખ્યું તો સારું જ હતું કે એ તો ઈવને ખબર હતી કન મારી જીવી કે આરો ને કશું નહીં કરે એ ચીજ મારશે તમે રાખીને નહીં ગયા. એ તમે સોટો લેવો એટલે યાર તાણ નકા અત્યાર કરી તો કેવું આમ બંગલો બધો હોય ના બંગલા જ બંધા છે યાર. ચાલો એ તો ચોકડી બોકડી આવે ને યાર. સપનોમાં આવશે કે સપનામાં આવ્યો તો કોણ આવ્યું તું? બંગલો ના હોય તે જીસીબી લઈને તોડવા આવ્યા હતા ઘેર કોણ? પેલા પૈસા વાળા. તો મન ના બોલાવાય યાર. કેટલી પછી- વેચી મારા સપનો પણ સપનામાં આવ્યો તો શું કરે તાન એવા આ ટાઈમે ઊંઘી તો- જાય યાર હવે. આ ઊંઘે ને યાર. નક પાછું હજુ બેવું મોટું સપનું આવશે. ના આવતા જ ના આવે. આવશે તો તમારું આવશે અત્યારે તો. અત્યારે મારું ઓહો, ચાલ તમે મોટા નહીં યાર. આલે હું જોતા હું કહી જો બાબુ બે કરતા નહીં હવે પૈસા ભારી. આઢો હા જુસો પૂછો લાવો. ના આ અત્યારે તો ઠંડી પડે યાર. ઊંઘાઈ જો ના યાર આ તો તમારે જાડું શરીર એટલે ગરમી આવતી હોય. એટલે ગરમીનો પોપડો ઉઠાય યાર. બફારો મારતી હોય તો આ હું જો હળો સુખ શાંતિ. रुको जरा सबर करो। હલો વભળબટી. બટી બટી ના કર લે. ઓ કાકુ અત્યારે ઘરનું યાર. તાણ મોનાલી બોલતું હોય તો અત્યારે ઈમાય મુ હેડ હોય થી હેડ. અલે અત્યારે નહીં આવતો લે મુજાનો હોય થી યાર. અત્યારે શું અડધી રાતે આવો એટલે મેં તને પેલા ચોખ્ખું નતું કીધું હું નહીં આવું મારા ડુંગે. એટલે અહીંયા તીએ જબર નાટક કરી કે હારું યાર આવવું પડશે હવે. અને તમે મારા માટે જતા એવું કરો કે લે તાણ યાર હું હારે હવે ગાડી તો કેમ લી ગાડીની ચાવી આગળ અને તો ભેંસ બેસ છે ને ઓ ગેસ હા ને હારું એ ડાવું હા અને નહીં યાદ નહીં ચાલે. અરે યાર રોય નહીં મારે રોવાની વાત નહીં આવતી યાર. આવું છું હાલ જડ બેન બધા બકબક ના કરી
મંડીઓ તારે ખરા તાકડે એક તો અડધી રાતે ઊંઘવા નહીં દેતું ને કે ઈ કણા મેં પહેલા કીધું તું હું કમર ના લઈ જા માર નહીં આવું એટલે કે હેડ એટલે કે આવું પડશે હા ઓન ટેવ બહુ ખોટી કહેવાય હા કાળું રે કુંડાળું રે ડોબા તારું છે કણું એ કાયા ઉભા આવે લે ભમચલો આવ્યો હું એટલે બહુ છે ઊંઝો લે બંધા કે આવો કે ઊંઝો ચમ તારા તે હું એકંદરને ઉઠાવા બોલાયો તું લે બોલા માં આબુ નતું ને તું રાજી બોલાય કરો છે ને કે પેલો જાગશે હમણાં તો આકા જાતું એવું ખાલી લે અને આ તું એ નોતું કરાય તું હેડ જેવો થી એટલે મારું અલે નહીં ચાપી જા કે યાર આઠું મારું છે હલો બોલો તારો આટું થઈ ગયો દાળ તું બોલે ને કરો છે ને કે યાર પેલો ઉઠી જા હમણાં એક તો 2 દાડા રહેવા મોકલી મત પાવર કરી અને આ તી મને જવા મોકલ્યો તો તો કે હું જાતે આવ્યો એ ખબર નહીં હવે કોઈ વેકેશન ખુલવાનું હોય તો હું ખાનું ચડાવવાનું તારે જવાનું મારે જવાનું ભણવા જજે મારા હાથે તું હા તમારી હે તાર કોમ્પ્યુટર બોલાવે એટલે લાયક એટલે મારશે ને હેરાન થયું અલે નહીં કરવો હેડ કા ઊંઘવા દે ને હોય ઓ હેડ ચાલો હું બોલ કરી પેલો ઊંઝો આની હતા માં હું ખબર નહીં પડતી ત્યાંથી આધી રાતે ઉઠાડ કરી એટલે આવું એટલે બોલું કોમ એટલે ઉઠાડ્યો કોઈ તને એમને નહીં લાવ્યો હોય કે બોલાયો હોય અડધી રાતે તારે બધો રાતે જ કોમ આવે તું બેહાન કરજે યાર સોનું મોનું હું તો હુઈ જઉં યાર ચોકણ ઊંઝે પાછળ ચોકણ પાછળ ઈ ઊંઘાય બોલ એ ઓલે પેલી લપઘોડી પડી એમ જ ઘેર જતો રહો ચોકણ લફોડી આટા ચોકમાં લપઘોડી પડી અલે લચઘરી કહેવાય યાર એ રી લપઘોડી તું એ આઈટમ છે એક જાતની તું બે હતા યાર ભૂઈ પડે ઊંઘ આવે લે કોઈ મત ના હો બોલે હું નાટક કરી તું એ હવે આ ચોકન લઈને આવ્યું હા ચોકન લઈને આવ્યું અરે તું બોલ કરે ને કઈ યાર તો ખબર ના પડે તું અંદર બોલે કાકાનું ઘર મને લાગે ને ઓય તારથી જાડો મોણો રહેતો લાગે નેનો દરવાજો જોઈતો નતો એટલે મોટો દરવાજો લગાવ્યો અને હું બોલ યાર બોલ્યાનું હેડ જે તું યાર આવડું મોટું કનું ઘર અરે જે કોમ થી આવ્યો કોમ કરવાનું કર કઈ યાર શું લેવા એમ કે છે યાર હા શું લેવા ચોરી કરવા ગુનાહ કરું હે કે હે હું ના કરું તાર બાપાએ આખી જિંદગી તને ચોરી કરી મોટો કર્યો તું કહેવાય કે હું ચોરી ના કરું એટલે ઘરાતી છે ચોરી ચમ હું ના કરું યાર આપણે ઈમાનદાર હા ના ઈમાનદાર લે તાણ તાર બાપો કોઈ તાર ઈમાનદાર થયો ને તું થાય ઈમાનદાર તો બાપો તો કે ગમે તેવો રહ્યો ચમ તાણ અરે ચોરી કરવી પર આલી એના કે હું ખાય દેખાડા ખાવાય પણ હું ખાવા પડે આરામનું ના ખાવા ઈમાનદારનું ખાવાનું અલે હોય આરામનું નહીં ખાવાનું હોય ચોરી કરવાની મજૂરી નહીં કરવાની એટલે ચોરી ના કરાય યાર ચોરી કરી ઉપડવાની ને મજૂરી કહેવાય એવું તાન જોવું હે જોવું હેડ તું હેડ જે મારા ઘટ યાર એવું તાણ આપણે ને આ બધું ના ફાવે યાર. બોલ બોલ કરતું નહીં ને કે ચમ તું માર ખવડાવી યાર માર પડે મારી આપણી. અરે હે હું નહીં આપું યાર યાર કઈ યાર તીએ યાદ લેવરાવ માર તું એક પડો. ચોરનો છોકરો થઈને બીવાય યાર તને શરમ નહીં આવતી તાન શરમ તો મને જ ના આવે યાર ચમ ચમ ચોઈ આવો ચમ ના આવલી માર કાચીન ની હતી તને ચોઈ આવો કાચી વાત ચોક કરે યાર તને યાર જે પણ માર કરવાનું પડશે હતું યાર. હા નહીં માર પડશે માર પડે તો બરામ કાઠા રાખવા નહીં પગ તું ખમે કે મામાં તો બે મુઠ્ઠી આટકોય નહીં ચમ તારે કે દીબસી એક મરી જવું તારી માર મુખ ખમી લઉં હેડ નહીં યાર પણ તું તને એવો ના પાછો મારે ને પડી. મને મારે તો તને ચોરી કરતા શીખવાડવાનું તને મોટો ચોર બનાવવાનું બજારનું એવું તાન લે શીખવા હેડ તારો જીજે તું હા